વધારે પડતી પબ્લિક બહાર જતી હોય આ વસ્તુ કરવા માટે, બટ એ હવે સારું છે કે એને અહીંયા જે સુવિધા મળી જાય એટલી બી હદે આવકારતા નથી કે આ વસ્તુ વધારે થશે, જે થાય લિમિટમાં થાય તો સારું. તમે પીવો નો ડાઉટ, પણ એવી જગ્યાએ ના પીવો જ્યાં વધારે હલન ચલન હોય. ઊંધું સીધું કામ ના કરો, છોકરીને ગેરગતિ ના કરો. શક્તિસિંહજી ગોહિલ કે જેઓ સાંસદ છે કોંગ્રેસના, તેઓએ કહ્યું છે કે જે રીતે આ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે આનાથી મહિલાની સુરક્ષામાં ઘટાડો થશે. આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મહિલા સુરક્ષાને આમાં શું લેવા દેવા? મને નથી લાગતું એ સુરક્ષા માટે. અત્યારે તો મહિલા ફૂલ ડિપેન્ડન્ટ છે. અત્યારે તો એક મહિલા 10 પુરુષ પર ભારી પડે એવી છે. અહીંયા ડ્રિંક અલાઉડ થશે, પણ એ ડ્રિંક ગુજરાતના માણસો માટે નથી, કે જે અહીંયા ગિફ્ટ સિટીમાં બી મોટી મોટી કંપનીઓ છે, જેના મોટા મોટા એમ્પ્લોઈઝ છે, કે જેના જે ફોરેનર છે, જે એમના ત્યાં ફોરેનમાં ડેલી કે ડ્રિંક એમની જરૂર હોય જ છે, તો એમના માટે જે અલાઉડ થયું છે, ગુજરાતમાં ગુજરાતીઓ માટે નહીં અહીં ડ્રિંક અલાઉડ. એટલે બધા માટે સારી વસ્તુ કહેવાય. અહીંયાના બહારના લોકો એટ્રેક્ટ થશે, અહીંયા રહેવા માટે આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે ગિફ્ટ સિટી ક્લબ બી છે, પછી અહીંયા ઓફિસીસ છે, BIFC છે, બેંક ઓફ અમેરિકા છે, તો અહીંયા એ લોકોનું આવર જવાનું તો રહેશે જ. નમસ્કાર ગુજરાત, શ્રીવન મીડિયામાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાગ્યશ્રી. અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય છે ગિફ્ટ સિટી, અને ગિફ્ટ સિટી ચર્ચાનો વિષય કેમ છે એ તમને બધાને મારે જણાવવાની જરૂર નથી, કારણ કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે કે ગિફ્ટ સિટીમાં દારૂ જે બંધી હતી તે દારૂની હવે છૂટ મળી ગઈ છે, ત્યારે હવે આપણે અત્યારે ગિફ્ટ સિટીમાં ઉપસ્થિત છીએ. અત્યારે કર્મચારીઓ જોબ કરી રહ્યા છે, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે સરકારે આ જે નિર્ણય કર્યો છે તેને તે લોકો આખરે કઈ રીતે જોઈ રહ્યા છે. શું નામ આપનું? કરણ. કરણ, અત્યારે તમને ખ્યાલ છે ગિફ્ટ સિટીમાં જે દારૂ બંધી હતી તે બાદ દારૂની હવે છૂટ આપી દેવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા. આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ સારો નિર્ણય છે, કેમ કે અધર સ્ટેટમાં આપણો રૂપિયો જાય છે અચ્છા, જોવા જઈએ તો, અને આપણી ગુજરાતની વધારે પડતી પબ્લિક બહાર જતી હોય છે આ વસ્તુ કરવા માટે, બટ એ હવે સારું છે કે એને અહીંયા જે સુવિધા મળી જાય છે. અચ્છા, એટલે આ નિર્ણયને તમે આવકારી રહ્યા છો? અચ્છા, એટલે તમને લાગે છે કે આનાથી જે ધંધા રોજગાર છે, ઉદ્યોગો છે, તેના પર અચ્છા વધશે, એ બી વધશે, કેમ કે જે બેરોજગાર છે એમને બી અહીંયા એ સુવિધાનો લાભ લેવામાં આવશે. જેમ કે કોઈ બી બેરોજગાર છે તો અહીંયા આવીને કામ કરી શકશે, વધારે મતલબ રોજગાર મળી શકશે એમને. પરંતુ વિપક્ષની જો વાત કરવામાં આવે તો વિપક્ષ તો આ જે નિર્ણય છે તેને આવકારતા નથી અને ક્યાંક ને ક્યાંક વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. આ વિપક્ષના જે વલણ છે તે વલણને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અમે તો એ જ જોઈ રહ્યા છીએ કે ભાઈ પોઝિટિવ જ્યાં વસ્તુ આવશે ત્યાં નેગેટિવિટી ફેલાવવાની જ છે. કોઈ સારું વિચારતું હોય તો કોઈ ખરાબ બી વિચારે છે. એવું તો છે ને કે બધાના દિમાગ સરખા હોય, બધાના અલગ અલગ ઓપિનિયન છે. અમારો ઓપિનિયન આ છે કે હોવું જોઈએ. તમે ગિફ્ટ સિટીના કર્મચારી છો, જ્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યારે તમે કેટલા ખુશ થયા હતા? બહુ ખુશ હતા. મેં તો રીલ્સ પણ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરી દીધી. અચ્છા અચ્છા, એવું છે. લાભની તો વાત નથી કરતા, કેમ કે આ વસ્તુ ખરાબ બી છે ને સારી બી છે. આપણે એવું આને આવકારતા એટલી બી હદે આવકારતા નથી કે આ વસ્તુ વધારે થશે, જે થાય લિમિટમાં થાય તો સારું. આપને લાગે છે કે અન્ય જે રીતે ગિફ્ટ સિટીમાં અત્યારે પરમિશન આપવામાં આવી છે, ત્યારે આપને લાગે છે કે રાજ્ય સરકાર અન્ય જેવા જે સ્થળો છે જ્યાં બિઝનેસને વેગ મળી શકે છે ત્યાં પણ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયને કહી શકાય કે ત્યાં પણ દારૂની છૂટ મળી શકે? સરકાર છે એ આપી બી શકે છે, સરકાર કઈ બી કરી શકે છે, એવું તો છે નહીં કે નહીં. શું નામ આપનું? રોહન. રોહન, આપ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? મેમ પોઝિટિવ રીતે પણ જોઈ રહ્યું છે, નેગેટિવ રીતે પણ જોઈ રહ્યું છે. હા, કઈ રીતે? પોઝિટિવમાં મેમ તમે પીવો નો ડાઉટ, પણ એવી જગ્યાએ ના પીવો જ્યાં વધારે હલન ચલન હોય. ઊંધું સીધું કામ ના કરો, છોકરીને ગેરગતિ ના કરો. એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નહીં થાય. પણ હા, એટલે તમે વાહન ચલાવી નહીં શકો. વાહન નહીં ચલાવી શકે. પછી દારૂ પીને રસ્તા એના બી પર કઈ પ્રોટોકોલ છે એ બી ફોલો કરવા પડે. રસ્તા પર મગજમારી ના થાય એ બાબતમાં થોડું ધ્યાન રાખવું જોઈએ. બાકી રાત્રે ગાડી ચલાવી પીધા પછી ગાડી ના ચલાવવી જોઈએ. હા, એટલે એ તો આમ પણ નહીં, જે નિયમો જાહેર કર્યા છે એ વાત તો બધાને ખબર છે કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો નહીં કરી શકો, પરંતુ આ જે સમાચાર મળ્યા તે જાણવા માટે શ્રીવન મીડિયા અત્યારે ગિફ્ટ સિટીમાં પહોંચ્યું છે. મેમ અત્યારે તો ઘણા ફ્રેન્ડ સર્કલમાં તો સારું છે, બધું કર્યું છે. હા, પણ હા, અત્યારે હાલમાં શું સ્થિતિ છે ગિફ્ટ સિટીમાં આ જે નિર્ણય જાહેર કર્યા બાદ? બધા બહુ ખુશ છે કે એ લોકોનો જે કોસ્ટ છે અડધો થઈ જશે, કે જેમ કે અત્યારે બધા વીકેન્ડ કરવા, જેમ કે સેટરડે સન્ડે રજા મળે છે તો એ લોકો ડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક જતા જ હોય છે વીકેન્ડ એન્જોય કરવા માટે, ડ્રિંક
લીકર વિકર લેવા માટે તો આપણી સાથે ગિફ્ટ સિટીમાં જેટલા કર્મચારીઓ છે તેમાં ગર્લ્સ પણ છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એક બેન છે, શું નામ આપનું બેન? પ્રતિકા. પ્રતિકા, Yes. અહીંયા તમે જોબ કરો છો Yes. ગિફ્ટ સિટીમાં. Yes. તો રાજ્ય સરકાર દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એકચ્યુઅલીમાં એક જોઈએ તો અહીંયા આગળ ગિફ્ટ સિટીનું બહુ નામ થઈ રહ્યું છે ઓલ ઇન્ડિયામાં કે ઇન્ટરનેશનલ લેવલે, નેશનલ લેવલે બધે વખાણ, મતલબ એમ કે કંપની આગળ સારું એવું સોફ્ટવેર આથી થઈ રહ્યું છે. તો એના માટે બહારથી બધા ક્લાયન્ટ તો આવવાના જ છે. હા. આઉટ ઓફ કન્ટ્રીથી ક્લાયન્ટ આવશે, હા. બીજા રાજ્યોના આવશે. હમ. હવે કોઈને એવું નથી આપણે કે કોઈને આદત હોઈ શકે, આદત નથી કહેતા, પણ કોઈ આવે બહારથી, હવે આઉટ ઓફ કન્ટ્રીમાં બહાર આ જરૂરિયાતની વસ્તુ છે. ડ્રિંક એ normal છે એ લોકો માટે, નોનવેજ ડ્રિંક આ બધું એમના માટે નોર્મલ છે, તો એમાં કઈ એટલો બધો વાંધો નથી. અને રહી વાત બધાની, તો એમાં એ ડિપેન્ડેડ છે એ પોતાના માણસ પર કે એને કેવી રીતે આનો યુઝ કરવો જોઈએ. Yes, રાઈટ yes. રાઈટ. અચ્છા, વિપક્ષના નેતા શક્તિસિંહજી ગોહિલ કે જેઓ સાંસદ છે કોંગ્રેસના, Yes. તેઓએ કહ્યું છે કે જે રીતે આ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, આનાથી મહિલાની સુરક્ષામાં ઘટાડો થશે. આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મહિલા સુરક્ષાને આમાં શું લેવા દેવા? મને નથી લાગતું એ સુરક્ષા માટે. અત્યારે તો મહિલા ખુદ ડિપેન્ડેડ છે. અત્યારે તો એક મહિલા 10 પુરુષ પર ભારી પડે એવી છે. અરે એવું મને નથી લાગતું કે આ એમના મતે એટલે રાજકારણ કરી રહ્યા છે એવું કહેશો? રાજકારણમાં તો હવે મોદીભાઈ સરકારની, નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં તો બધું સારું જ થયું છે. આપણે જોઈ પણ શકીએ છીએ. ઇવન બધાને રોજગારી આવતી, એમાં બી બધું મળી રહ્યું છે. પછી એમનો નિર્ણય ખોટો હોઈ જ ના શકે. હું નથી માનતી કે એમનો નિર્ણય ખોટો હોઈ શકે. અચ્છા, આ નિર્ણય આપને લાગી રહ્યું છે કે આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી આવી રહી છે, તેને અનુલક્ષીને જ આ નિર્ણય જાહેર કર્યો હોય? ના, એવું કંઈ નથી. આ બધું છે ને ડિપેન્ડેડ છે. તમે અહીંયા આગળ કેવું તમારું આઈટી આપણું કેવું આગળ વધી રહ્યું છે, આ છે તે છે, એના પર ડિપેન્ડ છે. બાકી એવું નથી. ચૂંટણીની આને શું લેવા દેવા? ચૂંટણીની જગ્યાએ છે અને આ આખું અલગ છે. હવે તમને એવું નથી લાગતું? તમે ખુદ વિચારો કે અહીંયા આગળ આટલી બધી આઈટી કંપની થઈ રહી છે, તો આના પછી તમે આઈટી કંપનીમાં રોજગારી આપણને પણ મળી રહેશે. ભવિષ્યમાં આપણા તમારા કોઈ પણ રિલેટિવ્સ, કઝિન, સિસ્ટર, બ્રધર બધાને મળી રહેશે. તો આમાં ચૂંટણીનું ને એનું કંઈ લાગતું વર્ગતું નથી. ઓકે, થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા માટે. શું નામ આપનું? નીલ મહેતા. નીલભાઈ, આપ આ જે નિર્ણય કર્યો છે રાજ્ય સરકાર દ્વારા, આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઓબ્વિયસલી હું એને પોઝિટિવ રીતે જોઈ રહ્યો છું, બિકોઝ ડે બાય ડે ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યા છે ગિફ્ટ સિટીમાં. તમે જુઓ છો તો બેંક ઓફ અમેરિકા, IBM, દેન બેંક ઓફ બરોડા, એવી 20 બેંક્સ અને 20 ઇન્સ્યોરન્સ કંપનીઝને અહીંયા ફ્યુચરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે બોલાવેલા છે અને ઓલરેડી દે હેવ ઇન્વેસ્ટેડ. તો પછી એમના જે કસ્ટમર્સ છે જે US UK ને ત્યાં રહે છે, તો એમના માટે ઓબ્વિયસલી એક રિલેશનશિપ બિલ્ડ થશે, એક બ્રિજ જેવો આ એક ઇનિશિયેટિવ કહેવાશે એકોર્ડિંગ ટુ મી. એટલે ચોક્કસથી એવું કહી શકાય કે ઉદ્યોગને વેગ મળશે. એક્ઝેક્ટલી. અને હવે ઇન્ડિયામાં પણ બેંગ્લોર ઓર મુંબઈ ઓર પુણે એ સિટીઝની જગ્યાએ ગાંધીનગર, અમદાવાદ જેવા સિટીઝને પ્રાયોરિટીઝ આપવામાં આવે છે. હવે તમે જુઓ છો ડે બાય ડે ઇન્વેસ્ટમેન્ટ બેંક ઓફ બરોડા આવી ગઈ છે, વિચ ઇઝ ઇન ટોપ 10 ઓફ વર્લ્ડ. આપનું શું કહેવું છે? કારણ કે જે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે લીકર પરમિશનને લઈને ગિફ્ટ સિટીમાં, હવે આગામી સમયમાં તેનું અમલવારી પણ થવા જઈ રહી છે, ત્યારે હવે આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે ગિફ્ટ સિટીમાં જે આ નિર્ણય પાસ કરવામાં આવ્યો છે કે જે અહીંયા ડ્રિંક અલાઉડ થશે, પણ એ ડ્રિંક ગુજરાતના માણસો માટે નથી. કે જે અહીંયા ગિફ્ટ સિટીમાં બી મોટી કંપનીઓ છે, જેના મોટા એમ્પ્લોઈઝ છે, કે જેના જે ફોરેનર છે, જે એમના ત્યાં ફોરેનમાં ડેલી કે ડ્રિંક એમની જરૂર હોય જ છે, તો એમના માટે જે અલાઉડ થયું છે. ગુજરાતમાં ગુજરાતીઓ માટે નહીં અહીં ડ્રિંક અલાઉડ થયું. ઓબ્વિયસલી ફેર પડે છે. અને આમ પહેલા બી તમે કરી શકતા હતા, એમ પહેલા બી લીગલ થઈ શકતું હતું અહીંયા. પણ અત્યારે શું છે કે અત્યારે આ બહુ ડેવલપ થાય છે. ગુજરાતનો ગિફ્ટ સિટી જે એરિયા છે, જે અત્યારે સૌથી વધારે ડેવલપ થઈ રહ્યો છે, એમ અહીંયા ફોરેન્સના અને અલગ રાજ્યોથી આવે છે, મોટા માણસો આવે છે. તે લોકોને રહેવા માટે જગ્યા સારી જોઈએ અને લોકોને અહીંયા ફેસિલિટીઝ જોઈએ. તો અહીંયા બધું જ છે. અત્યારે એક વસ્તુ નથી, એ બી આવી ચૂકી છે, એટલે બધા માટે સારી વસ્તુ કહેવાય. અહીંયાના બહારના લોકો એટ્રેક્ટ થશે, અહીંયા રહેવા માટે આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે ગિફ્ટ સિટી ક્લબ બી છે, પછી અહીંયા ઓફિસીસ છે, BIFC છે, બેંક ઓફ અમેરિકા છે.
તો અહીંયા એ લોકોનું આવર જવાનું તો રહેશે જ. એટલે અને પ્રોપર્ટીમાં પણ તમને ખબર છે કે અત્યારે બધા ફ્લેટ્સ લેવા માટે પડાપડી કરી રહ્યા છે, ઓફિસીસ રેન્ટ ઉપર લેવા અથવા તો પોતાની જ પ્રોપર્ટી લેવા માટે પડાપડી કરી રહ્યા છે, ત્યારે અંદરનો માહોલ શું છે તે પણ આપ ખાસ જણાવશો. એમાં મને કોઈ આઈડિયા નથી, પણ વાતચીત તો થતી હશે ને અંદર? મારે અત્યારે નથી થતી કેમ કે હું અત્યારે જ જોઈન થયો છું અહીંયા, એવું છે. પણ આમ મારા હિસાબથી વસ્તુ સારી કરી. આમાંથી ઇલેક્શન ઉપર ફરક પડશે કે નહીં મને નથી ખબર, એમાં આપણો કોઈ આઈડિયા નથી, પણ આમ ઇકોનોમી ઉપર બહુ ફરક પડશે. અચ્છા, આપને લાગે છે કે જે રીતે ગઈકાલે શક્તિસિંહજી કોંગ્રેસના નેતા છે, વિપક્ષના નેતા છે, સાંસદ પણ છે, તેમણે કહ્યું કે મહિલાની સુરક્ષામાં ઘટાડો થશે, આ નિવેદનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા ગિફ્ટ સિટીમાં હમણાં પોલીસ સ્ટેશન બી બનવાનું જ છે, તો સુરક્ષા તો હવે ગાંધીનગર સૌથી સેફ એરિયા ગણાય છે અત્યારે. તો ગાંધીનગરમાં હું પોતે બેચલર છું, હું અહીંયા ફરતો હોઉં છું રાત્રે, મને આજ સુધી અનસેફ ફીલ નહીં થયું. મારી બી ફ્રેન્ડ્સ બી છે, ફિમેલ ફ્રેન્ડ્સ બી છે, ફિમેલ ફ્રેન્ડ્સ ને બી અત્યાર સુધી આમ અનસેફ ફીલ નથી થઈ રહ્યું. અને અહીંયા બહુ ઓછા ઇન્સિડન્ટ થાય છે બાકીના એરિયાઝ પ્રમાણે, એટલે આ એરિયા સારો છે એમ. એટલે અહીંયા ઇન્સિડન્ટ થવાના બહુ ઓછા ચાન્સીસ છે, અને અત્યારે પોલીસ સ્ટેશન બી બનવાનું છે, એટલે સેફટી માટે એ સારું જ છે, એમાં કઈ જ ઘટાડ નથી. સારું કર્યું, ફ્યુચરમાં કામ આવશે. અચ્છા, થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા માટે. તો આપે જોયું તે મુજબ ઘણા લોકો નિર્ણયને આવકારી રહ્યા છે, ઘણા લોકો કહી રહ્યા છે કે સરકારનો પોતાનો એક અલગથી નિર્ણય છે, પરંતુ હવે આગામી સમયમાં જ્યારે હવે લોકસભા 2024ની ચૂંટણી આવી રહી છે, ત્યારે હવે ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં આ જે નિર્ણય જાહેર કર્યો છે ત્યારબાદ શું તેનું રિએક્શન આવે છે તે તો હવે આગામી સમયમાં ખબર પડશે. તો આ સાથે જ આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. અમે ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર એટલા માટે ખાસ આવ્યા હતા કે ગિફ્ટ સિટીમાં જે કર્મચારીઓ અત્યારે જોબ કરી રહ્યા છે તે લોકોનું ખાસ શું કહેવું છે, તે લોકો આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છે, તે અમારો એક જાણવાનો એક અભિગમ હતો. તેના માટે જ આજે ગિફ્ટ સિટીમાં શ્રીવન મીડિયા પહોંચ્યું છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ જોડાયેલા રહો ખાસ શ્રીવન મીડિયા સાથે. અને હા, તમને અમારો જો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો અને ખાસ શેર કરવાનું ન ભૂલતા. અને સાથે સાથે હજી સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. રજા આપશો. નમસ્કાર.